નમસ્કાર મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સંસ્કૃત ગદ્ય 8 કાશાયાણામ કહ અપરાધ। જો તમે 1 થી 7 પાઠના વિડિયો ન જોયા હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ જોઈ શકો છો। જો આજનો વિડિયો આપને ગમે તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। ગદ્ય 8 કાશાયાણામ કહ અપરાધ। કાશાયાણામ કહ અપરાધ એટલે ભગવા વસ્ત્રોનો શો અપરાધ। મિત્રો, સૌપ્રથમ આ ગદ્ય પાઠની પ્રસ્તાવના જોઈએ। મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું। અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો। આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે। એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે। કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે। વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે। મિત્રો, આ ગદ્યમાં મહાત્મા ગાંધી અને કાકા સાહેબ કાલેલકરના જીવનનો એક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે। માણસે સેવા કરવી હોય તો તેની પ્રતિષ્ઠા સેવાના કાર્યમાં બાધક ન બને તેનું વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ। અને ધર્મની સાથે વસ્ત્રોનો કોઈ સંબંધ નથી એ ઉપદેશ પણ આ પાઠ દ્વારા આપવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, આ ગદ્ય પાઠનું ભાષાંતર જોઈએ। મહાત્મા ગાંધી મહોદયઃ સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત। મહાત્મા ગાંધી મહોદયઃ એટલે મહાત્મા ગાંધી મહાશયે સ્વાતંત્ર્ય આંદોલનમ એટલે સ્વતંત્રતાનું આંદોલન અને પ્રારભત એટલે શરૂ કર્યું। મહાત્મા ગાંધી મહાશયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું। અસ્ય આંદોલનસ્ય નિખિલઃ અપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત। અસ્ય આંદોલનસ્ય એટલે આ આંદોલનનો નિખિલઃ અપી વ્યવહારઃ એટલે બધોય વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ એટલે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ એટલે સાબરમતી આશ્રમમાં જ પ્રાચલત એટલે ચાલતો હતો। આ આંદોલનનો બધોય વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો। એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવઃ આશ્રમમ આગચ્છત। એકસ્મિન દિવસે એટલે એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત એટલે આશ્રમમાં આવ્યા। એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા। સહ દેશસ્ય સ્વતંત્રતા અર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત। સહ એટલે તેઓ દેશસ્ય સ્વતંત્રતા અર્થમ એટલે દેશની સ્વતંત્રતા માટે કાર્યરતસ્ય એટલે કાર્યરત ગાંધી મહોદયસ્ય કાર્યેણ એટલે ગાંધી મહાશયના કાર્યથી અતીવ એટલે ખૂબ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત એટલે પ્રભાવિત અને પ્રસન્ન હતા। તેઓ દેશની સ્વતંત્રતા માટે કાર્યરત ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા। સહ ગાંધી મહોદયાય અકથયત અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઇચ્છામિ। સહ એટલે તેમણે
ગાંધી મહોદયાએ એટલે ગાંધી મહાશયને અકથયત એટલે કહ્યું, અહમ એટલે હું, ભવત આશ્રમે એટલે આપના આશ્રમમાં, પ્રવેશમ નિવાસમ ચ ઇચ્છામી એટલે પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. તેમણે ગાંધી મહાશયને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કર્તુમ મમ અપી મહતી ઈચ્છા વર્તતે. દેશસ્ય સ્વતંત્રતાએ એટલે દેશની સ્વતંત્રતા માટે, કાર્યમ કર્તુમ એટલે કાર્ય કરવાની, મમ અપી એટલે મને પણ, મહતી ઈચ્છા વર્તતે એટલે ઘણી ઈચ્છા છે. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મને પણ ઘણી ઈચ્છા છે. મિત્રો, ફરી એકવાર આખા ફકરાનું માત્ર ભાષાંતર જોઈએ. મહાત્મા ગાંધી મહાશયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો બધોય વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેઓ દેશની સ્વતંત્રતા માટે કાર્યરત ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે ગાંધી મહાશયને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મને પણ ઘણી ઈચ્છા છે. મિત્રો, ત્યારબાદ આગળનો ફકરો જોઈએ. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવસ્ય પ્રસ્તાવમ એટલે સત્યદેવનો પ્રસ્તાવ, ગાંધી મહોદય એટલે ગાંધી મહાશયે, સ્વીકૃતવાન એટલે સ્વીકાર્યો. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહાશયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. ગાંધી મહોદય એટલે ગાંધી મહાશયે, અકથયત એટલે કહ્યું, સાધુ એટલે ભલે, અત્ર એટલે અહીં, ભવતઃ એટલે આપનું, સ્વાગતમ એટલે સ્વાગત છે. ગાંધી મહાશયે કહ્યું, ભલે, અહીં આપનું સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવ. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીયઃ. આશ્રમો અયમ એટલે આ આશ્રમ, ભવત એવ એટલે આપનો જ છે. કિંતુ એટલે પરંતુ, આશ્રમ પ્રવેશાત પૂર્વમ એટલે આશ્રમમાં પ્રવેશતા પહેલા, ભવતા એટલે આપે, કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો, ત્યાગઃ કરણીયઃ એટલે ત્યાગ કરવો જોઈએ. આ આશ્રમ આપનો જ છે. પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્ય અન્વિતઃ સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત. ગાંધી મહોદયસ્ય એટલે ગાંધી મહાશયનો, આદેશમ શ્રુત્વા એટલે આદેશ સાંભળીને, આશ્ચર્ય અન્વિતઃ એટલે આશ્ચર્ય પામેલા, સ્વામી સત્યદેવ મનસી એટલે મનમાં, અકુપ્યત એટલે ગુસ્સે થયા. ગાંધી મહાશયનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. મિત્રો, ફરી એકવાર આનું ભાષાંતર જોઈએ. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહાશયે સ્વીકાર્યો. ગાંધી મહાશયે કહ્યું, ભલે, અહીં આપનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ છે. પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહાશયનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. મિત્રો, ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ન અપ્રકટયત. કિંતુ સહ એટલે પરંતુ તેમણે, ગાંધી મહોદયસ્ય પુરતઃ એટલે ગાંધી મહાશયની આગળ, નિજ રોષમ એટલે પોતાનો ગુસ્સો, ન અપ્રકટયત એટલે પ્રગટ ન કર્યો.
પરંતુ તેમણે ગાંધી મહાશયની આગળ પોતાનો ગુસ્સો પ્રગટ ન કર્યો. સહ અકથયત કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ. કાષાય વસ્ત્રાણામ કઃ અપરાધઃ. સહ અકથયત એટલે તેમણે કહ્યું, કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ એટલે ભગવા વસ્ત્રોનો ત્યાગ, કથમ એટલે શા માટે. કાષાય વસ્ત્રાણામ કઃ અપરાધઃ. કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો, કઃ અપરાધઃ એટલે શો અપરાધ. તેમણે કહ્યું, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો શો અપરાધ? અહમ સંન્યાસી જનઃ. અહમ એટલે હું, સંન્યાસી જનઃ એટલે સંન્યાસી છું. હું સંન્યાસી છું. સંન્યાસીનઃ કાષાય વસ્ત્રાણિ પરિધારયન્તિ. સંન્યાસીનઃ એટલે સંન્યાસીઓ, કાષાય વસ્ત્રાણિ એટલે ભગવા વસ્ત્રો, પરિધારયન્તિ એટલે ધારણ કરે છે. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામિ. અહમ એટલે હું, કાષાય વસ્ત્રાણામ ત્યાગમ એટલે ભગવા વસ્ત્રોનો ત્યાગ, કર્તુમ એટલે કરવા માટે, કથમ એટલે કેવી રીતે, પ્રવૃત્તો ભવામિ એટલે પ્રવૃત્ત થાઉં. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાઉં. મિત્રો, ફરીથી આનું ભાષાંતર જોઈએ. પરંતુ તેમણે ગાંધી મહાશયની આગળ પોતાનો ગુસ્સો પ્રગટ ન કર્યો. તેમણે કહ્યું, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો શો અપરાધ? હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાઉં. ત્યારબાદ આગળના ફકરાનું ભાષાંતર જોઈએ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદયઃ અકથયત. સ્વામી સત્યદેવસ્ય એટલે સ્વામી સત્યદેવનું, વચનમ શ્રુત્વા એટલે વચન સાંભળીને, શાંત સ્વરેણ એટલે શાંત સ્વરે, ગાંધી મહોદયઃ અકથયત એટલે ગાંધી મહાશયે કહ્યું. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહાશયે કહ્યું. ભવતા યદ ઉક્તમ તત્ સત્યમ અસ્તિ. ભવતા એટલે આપે, યદ ઉક્તમ એટલે જે કહ્યું, તત્ સત્યમ અસ્તિ એટલે તે સાચું છે. આપે જે કહ્યું તે સાચું છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. કિંતુ ભવાન એટલે પરંતુ આપ, સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ એટલે સંન્યાસનો ત્યાગ કરો, ઇતિ ન મમ આશય એટલે એ મારો આશય નથી. પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એ મારો આશય નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામિ. કેવલમ એટલે માત્ર, કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો, ત્યાગમ કર્તુમ વદામિ એટલે ત્યાગ કરવાનું હું કહું છું. માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ. અજાનાનઃ સત્યદેવઃ વિચાર મુદ્રાયામ સ્થિતઃ મૌનમ ચ અવલંબિતવાન. ગાંધી મહોદયસ્ય એટલે ગાંધી મહાશયના, કથન તાત્પર્યમ અજાનાનઃ એટલે કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ, વિચાર મુદ્રાયામ એટલે વિચારની મુદ્રામાં, સ્થિતઃ એટલે ઊભા રહ્યા, ચ એટલે અને, મૌનમ અવલંબિતવાન એટલે મૌન ધારણ કર્યું. ગાંધી મહાશયના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ, વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને મૌન ધારણ કર્યું. મિત્રો, ફરીથી આનું ભાષાંતર જોઈએ. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહાશયે કહ્યું. આપે જે કહ્યું તે સાચું છે. પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એ મારો આશય નથી. માત્ર
ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. ગાંધી મહાશયના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને મૌન ધારણ કર્યું. ત્યારબાદ આગળના ફકરાનું ભાષાંતર જોઈએ. તસ્ય તાદ્રસીમ મનોદશામ અવગમ્ય ગાંધી મહોદયઃ સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંત ભાવેન મૃદુભાષા ચ સત્યદેવાય અકથયત. તસ્ય એટલે તેમની, તાદ્રસીમ મનોદશામ એટલે તેવી મનોદશા, અવગમ્ય એટલે સમજીને, ગાંધી મહોદય એટલે ગાંધી મહાશય, સ્વકીયમ આશયમ એટલે પોતાનો આશય અથવા પોતાનો હેતુ, સ્પષ્ટમ કર્તુમ એટલે સ્પષ્ટ કરવા માટે, શાંત ભાવેન એટલે શાંત ભાવથી, ચ મૃદુભાષ્યા એટલે અને મૃદુ ભાષાથી, સત્યદેવાય અકથયત એટલે સત્યદેવને કહ્યું. તેમની તેવી મનોદશા સમજીને ગાંધી મહાશયે પોતાનો આશય અથવા પોતાનો હેતુ સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. ભવાન એટલે આપ, સાવધાનેન મનસા એટલે સાવધાન મનથી, શૃણોતુ એટલે સાંભળો. આપ સાવધાન મનથી સાંભળો. વયમ અન્યેષાં સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મઃ. વયમ એટલે આપણે, અન્યેષાં સેવામ એટલે બીજાઓની સેવા, કર્તુમ એટલે કરવા માટે, પ્રવૃત્તાઃ સ્મઃ એટલે લાગેલા છીએ. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતત એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. એતત એવ એટલે આજ, અસ્માકમ એટલે આપણું, ધ્યેયમ અસ્તિ એટલે ધ્યેય છે. આજ આપણું ધ્યેય છે. ભવાન જાનાતિ એવ યત અસ્માકમ દેશે જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ સેવામ કર્તુમ સદૈવ સમ ઉત્સુકાઃ ભવન્તિ. ભવાન જાનાતિ એવ એટલે આપ જાણો જ છો, યત એટલે કે, અસ્માકમ દેશે એટલે આપણા દેશમાં, જનાઃ એટલે લોકો, કાષાય વસ્ત્રધારિણઃ એટલે ભગવા વસ્ત્ર ધારણ કરનાર, સંન્યાસિનઃ એટલે સંન્યાસીની, સેવામ કર્તુમ એટલે સેવા કરવા માટે, સદૈવ એટલે હંમેશા, સમ ઉત્સુકાઃ ભવન્તિ એટલે ઉત્સુક હોય છે. આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. ફરીથી આખાનું ભાષાંતર જોઈએ. તેમની તેવી મનોદશા સમજીને ગાંધી મહાશયે પોતાનો આશય અથવા પોતાનો હેતુ સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું. આપ સાવધાન મનથી સાંભળો. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. આ જ આપણું ધ્યેય છે. આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્રધારિણં ભવન્तं દ્રષ્ટવા એકતઃ તે ભવતઃ સેવા કાર્યં ન અંગીકરિષ્યતિ અપરતઃ તે ભવતઃ સેવાં કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ. યદા ભવાન એટલે જ્યારે આપ, સેવા કાર્યાય એટલે સેવા કાર્યમાં, પ્રવૃત્તઃ ભવિષ્યતિ એટલે પ્રવૃત્ત થશો. તદા એટલે ત્યારે, કાષાય વસ્ત્રધારિણમ એટલે ભગવા વસ્ત્ર ધારણ કરેલા, ભવંતમ દ્રષ્ટવા એટલે આપને જોઈને, એકતઃ તે એટલે એક બાજુ તેઓ, ભવતઃ સેવા કાર્યમ એટલે આપના સેવા કાર્યને, ન અંગીકરિષ્યતિ એટલે સ્વીકારશે નહીં, અપરતઃ તે એટલે બીજી બાજુ તેઓ, ભવતઃ સેવામ કર્તુમ એટલે આપની સેવા કરવા માટે, પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ એટલે પ્રવૃત્ત થશે. જ્યારે આપ સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે
ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, બીજી બાજુ તેઓ આપની સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિઃ ન ભવિષ્યતિ. અનેન એટલે આનાથી. કિમ એટલે શું? અસ્માકમ ધ્યેયસ્ય એટલે આપણા ધ્યેયને, હાનિઃ ન ભવિષ્યતિ એટલે હાનિ નહીં થાય. આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય? સંન્યાસઃ તુ મનોગતઃ સંકલ્પઃ એવ. સંન્યાસઃ તુ એટલે સંન્યાસ તો, મનોગતઃ એટલે મનમાં રહેલો, સંકલ્પઃ એવ એટલે સંકલ્પ જ છે. સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધઃ કયાપી દ્રષ્ટ્યા ન યોગ્યઃ. તસ્ય એટલે તેનો, પરિધાનેન સહ સંબંધ એટલે વસ્ત્રો સાથે સંબંધ, કયાપી દ્રષ્ટ્યા એટલે કોઈ પણ દ્રષ્ટિએ, ન યોગ્યઃ એટલે યોગ્ય નથી. તેનો વસ્ત્રો સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મને યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગઃ ન એવ ભવિષ્યતિ. અહમ નિશ્ચિતમ મને એટલે હું ચોક્કસપણે માનું છું, યત એટલે કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન એટલે ભગવા વસ્ત્રોના ત્યાગથી, સંન્યાસ ત્યાગઃ એટલે સંન્યાસનો ત્યાગ, ન એવ ભવિષ્યતિ એટલે નહીં જ થાય. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અતઃ વિચાર્યતુ ભવાન તદંતરમ યદ યોગ્યમ તત્ કરોતુ. અતઃ એટલે આથી, ભવાન વિચાર્યતુ એટલે આપ વિચારો, તદંતરમ એટલે ત્યારબાદ, યદ યોગ્યમ એટલે જે યોગ્ય હોય, તત્ કરોતુ એટલે તે કરો. આથી આપ વિચારો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. ફરીથી આખાનું ભાષાંતર જોઈએ. જ્યારે આપ સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, બીજી બાજુ તેઓ આપની સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય? સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તેનો વસ્ત્રો સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. આથી આપ વિચારો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશયઃ તસ્મિન એવ ક્ષણે વ્યપગતઃ. ગાંધી મહોદયસ્ય એટલે ગાંધી મહાશયનું, એતાદૃશમ વચનમ શ્રુત્વા એટલે આવું વચન સાંભળીને, સ્વામી સત્યદેવસ્ય સંશયઃ એટલે સ્વામી સત્યદેવની શંકા, તસ્મિન એવ ક્ષણે એટલે તે જ ક્ષણે, વ્યપગતઃ એટલે દૂર થઈ ગઈ. ગાંધી મહાશયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવની શંકા તે જ ક્ષણે દૂર થઈ ગઈ. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવાકાર્યે આત્માનમ યોજિતુમ સન્નદ્ધઃ અભવત. સહ એટલે તેઓ કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો, ત્યાગમ કૃત્વા એટલે ત્યાગ કરીને, સેવાકાર્યે એટલે સેવા કાર્યમાં, આત્માનમ એટલે પોતાને, યોજિતુમ એટલે જોડવા, સન્નદ્ધઃ અભવત એટલે તૈયાર થયા. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને જોડવા તૈયાર થયા. ફરીથી આખાનું ભાષાંતર જોઈએ. ગાંધી મહાશયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવની શંકા તે જ ક્ષણે દૂર થઈ ગઈ. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને જોડવા તૈયાર થયા.
મિત્રો, અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જો આપને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો માટે જોતા રહો ભાષા એજ્યુકેશન.